નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગણેશ ઉત્સવ હવે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં અલગ અલગ થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે વડોદરાનું મોટી છીપળમાં આવેલું આ શ્રી રામ ગ્રુપ યુવક મંડળ દ્વારા અનોખી એક થીમ તૈયાર કરવામાં આવી છે। હાલમાં જ જે પ્રકારે વડોદરાની અને ખાસ આ મોટી છીપળના લોકોએ એક થીમ તૈયાર કરી છે તે છે હાલમાં જે પ્રકારે ઇન્ડિયાની ટીમ જે વિશ્વ વિજેતા બની હતી, ફરી એક વખત વિશ્વ વિજેતા 2020 માં વર્લ્ડ કપ જીતી હતી તેવી થીમ તૈયાર કરી છે। આપ જુઓ કે શ્રીજી બાપા તમામ જે ખેલાડીઓને જે ટ્રોફી એનાયત કરી રહ્યા છે, જે પ્રકારે આપ જુઓ કે તમામ લોકો જે ભક્તો છે એ બાપાને સ્વાગત કરતા હતા અને હવે જ્યારે સ્થાપના થઈ ચૂકી છે ત્યારે તમામ લોકો અને ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા ત્યારે તમામ લોકો દ્વારા અવનવી થીમ તૈયાર કરવામાં આવી। ત્યારે આ જે પીચ છે એ પીચ પણ તૈયાર કરી છે, સાથે તમામ જે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ છે તેઓ દ્વારા અહીંયા દર્શાવવામાં આવ્યા છે। તમામ જગ્યા ઉપર આપ જુઓ કે દરેક ખેલાડી રોહિત થી લઈને વિરાટ કોહલી, રિષભ પંત, જાડેજા, અક્ષર પટેલ, બુમરાહ, તમામ જે ખેલાડીઓ છે, સૂર્યકુમાર યાદવ હોય કે પછી તમામ ખેલાડીઓ આ દ્રશ્યમાં નજર પડી રહ્યા છે। મંડળના આગેવાનો સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે તમામ લોકો શું કહેશો જે પ્રકારે આ થીમ તૈયાર કરી છે, કેમ આ થીમ તૈયાર કરી તમે? 2020 વર્લ્ડ કપ અમે જીત્યા, આપણે ટીમ ઇન્ડિયા જીતી એની ખુશીમાં અમારા બધા મિત્રો અને ભાઈબંધો દ્વારા એવી ઈચ્છા હતી કે ગણપતિ દાદા દ્વારા રોહિત શર્મા કેપ્ટન અમારા ટીમ ઇન્ડિયાના અને ટીમને ટ્રોફી આપતા ગણપતિ દર્શાવવાના હતા અમારે, એ રીતે થીમ તૈયાર કરવામાં આવી હતી। કેટલી મહેનત લાગી આની પાછળ? અમારા છોકરાઓને બધા અમારા છોકરાઓ અને ગ્રુપના સભ્યો છેલ્લા 1.5 મહિનાથી આની પાછળ મહેનત કરી રહ્યા છે। ગણપતિને બિલકુલ એ થયા વગર કમ્પ્લીટ રીતે બેસાડ્યા છે, કોઈ અપમાન બી ના કરી શકે કે તમે ગણપતિને ટી શર્ટ પહેરાય, ગણપતિના સ્વરૂપમાં જ રાખ્યા છે, ગણપતિને હાથથી રોહિત શર્માને ટ્રોફી આપતા રાખ્યા છે, એટલે ગણપતિનું બી અપમાન ના થાય। પછી ભલે કોમેન્ટો આવે છે પણ અમે ગણપતિને એમના સ્વરૂપમાં જ રાખ્યા છે। બિલકુલ, ખૂબ સારી વાત છે અને પોતાના ધર્મનું પોતે રક્ષણ કરી શકે તે માટે જ આ પ્રયત્ન કર્યો। આપ જોઈ શકો છો શ્રીજી બાપા જે રોહિત શર્મા એટલે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન જે વખતના હતા તેઓ અત્યારે તો રાજીનામું લઈ લીધું છે, પરંતુ જે પ્રકારે રાજીનામું આપ્યા બાદ પણ આપ જુઓ કે જે વખતે જયારે 2020 ચેમ્પિયન્સ ટ્રોફી ફરી એક વખત 2007 બાદ 2024માં જયારે T20 વર્લ્ડ કપ જીત્યો હતો ટીમ ઇન્ડિયાએ, તેને લઈને જ આ તમામ જે ભક્તો છે ભક્તોમાં અને ઉત્સાહ જોવા મળે છે ને આ વખતે અલગ અલગ થીમ દરેક જગ્યા ઉપર વડોદરા શહેરમાં આ રીતે ઉજવાઈ રહ્યો છે। જે ગણેશ ઉત્સવ છે મુંબઈ બાદ પ્રથમ ક્રમાંકે જો વડોદરા આવતું હોય, કારણ કે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરનો આ મોટી છીપવાડના શ્રી રામ ગ્રુપ યુવક મંડળ દ્વારા આ થીમ તૈયાર કરવામાં આવી હતી। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।